નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રથમ આપણે હાઇગેસના સિદ્ધાંતની વાત કરીએ. પ્રશ્ન છે, હાઇગેસનો સિદ્ધાંત લખો અને ગોળાકાર તરંગઅગ્ર માટે સમજાવો. અહીંયા પર્ટિક્યુલર શબ્દ વાપર્યો છે, ગોળાકાર તરંગઅગ્ર માટે. એટલે આપણે જે સમજૂતી અહીંયા મેળવીશું એ માત્ર ગોળાકાર તરંગઅગ્ર માટે દર્શાવીશું. હવે સિદ્ધાંત જે છે એ હાઇગેન્સે આ મુજબ આપ્યો હતો: કોઈપણ તરંગઅગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વતઃ અને સ્વતંત્ર એવા ગૌણોદ્ગમ તરીકે વર્તે છે. બરાબર, આ શબ્દને બરાબર સમજી લેજો. દરેક કણ કે બિંદુ સ્વતઃ અને સ્વતંત્ર એવા ગૌણોદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે છે. એટલે અહીંયા બિંદુઓ જે સ્વતંત્ર અને સ્વયં એવા ઉદ્ગમો તરીકે વર્તે છે એ પોતે પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોને ઉત્સર્જે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું, એટલે એમાંથી સ્પર્શીને નીકળતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગઅગ્રના સ્થાન અને સ્વરૂપ આપે છે. હવે આના આકૃતિ દ્વારા તમે થોડીક સમજો કે ધારો કે કોઈક બિંદુવત ઉદ્ગમ O છે. આ બિંદુવત ઉદ્ગમ O માટે આપણે આકૃતિના આ રીતે ધ્યાનમાં લઈએ. બિંદુવત ઉદ્ગમ O પોતાનામાંથી એક ગોળાકાર તરંગઅગ્રનું નિર્માણ કરે છે અને એને આપણે આકૃતિમાં F1 F2 આ જે અહીંયા બતાવેલું છે આ રીતે આ તરંગઅગ્ર એ ગોળાકાર તરંગઅગ્ર છે. એ પોતાનામાંથી હવે એની ઉપર અસંખ્ય બિંદુઓ વિચારી શકાય. F1 થી F2 ની જે લાઈન ડ્રો કરેલી છે એ લાઈન ઉપર ઘણા બધા આપણે બિંદુઓ વિચારી શકીએ. અહીંયા એક વિચારી શકીએ, અહીંયા વિચારી શકીએ. આ જે ગોળાકાર ગૌણ તરંગઅગ્ર છે એની ઉપર ઘણા બધા બિંદુઓ વિચારી શકીએ. એમાંના કેટલાક બિંદુઓ એમને બતાવ્યા છે A, B અને C. તો F1 F2 તરંગઅગ્ર પરનું દરેકે દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. એમાંના આપણે કેટલા બતાવ્યા? તો કે એમાંના 3 બિંદુઓ દર્શાવ્યા આપણે, A, B અને C. આ A, B અને C જે છે એ આ જે સ્ટેટમેન્ટ આપેલું છે એ પ્રમાણે ગૌણ ઉદ્ગમો કહેવાય. A, B અને C આ 3 બિંદુઓ આ તરંગઅગ્ર પરના ગૌણ ઉદ્ગમો બને છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોને ઉત્સર્જે છે. એટલે એમાંથી એક ગોળાકાર તરંગઅગ્ર બતાવ્યું, એક અહીંયા બતાવ્યું અને એક અહીંયા બતાવ્યું બંને સાઈડે. એ રીતે B માંથી બતાવ્યું અને આ રીતે પાછળની સાઈડે C માંથી બતાવ્યું. એનો મતલબ કે C ની આજુબાજુ એક ગોળો વિચારવાનો, A ની આજુબાજુ એક ગોળો વિચારવાનો, B ની આજુબાજુ એક ગોળો વિચારવાનો. એ ગોળાના તમને થોડોક ભાગ ઉપરની સાઈડનો અને નીચેની સાઈડનો બતાવ્યો છે. બાકીનો ભાગ અહીંયા આમ એક્ઝેક્ટલી વર્તુળ બને છે તમે વિચારતા હોય તો આ બાજુ એક આ રીતે, પણ એના આપણે અહીંયા આકૃતિમાં બતાવ્યું નથી. એટલે આ ગોળાઓ જે બતાવ્યા છે એની આજુબાજુ, B ની આજુબાજુ અને C ની આજુબાજુ A, B અને C એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમો બનીને એની આજુબાજુ આ તરંગોને આપણે બતાવ્યા છે. એટલે ગોળાકાર ગૌણ તરંગો A ની આજુબાજુ, B ની આજુબાજુ અને C ની આજુબાજુ મળે છે. એ થોડાક સમય પછી આ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું, એટલે A નો A', B નો B' અને C નો C' એના સ્પર્શીને જતું હોય એવું એક પૃષ્ઠ વિચારવામાં આવે. તો આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ
નવું તરંગ અગ્ર આપે છે, એટલે અહીંયા G1 G2 એક તરંગ અગ્ર બને છે, અને બીજું D1 D2 એ પણ સ્પર્શીને જાય છે પાછળની સાઈડના જે છે એના, તો એ પણ શું બને છે, અહીંયા બીજું તરંગ અગ્ર બને છે. હવે G1 G2 અને આ જે D1 D2 છે, આ બે તરંગ અગ્રો નિયમ પ્રમાણે આ જે સિદ્ધાંત આપેલો છે એના પ્રમાણે આપણને મળ્યા કહેવાય. એટલે તે સમયે નવા તરંગ અગ્રના સ્થાન અને સ્વરૂપને દર્શાવે છે. હાઇગેન્સના તરંગવાદ અનુસાર નવું તરંગ અગ્ર કેવી રીતે રચાય છે એના આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ. બરાબર. તો t=0 સમયે ગોળાકાર તરંગ અગ્રનો આપણે થોડોક ભાગ દર્શાવેલો છે. આ એમાંય આખું નથી બતાવ્યું. જોઈ શકાય છે કે આની અંદર પણ પાછળનો પોર્શન આપણે રજૂ કરેલો નથી. F1 F2 માટે તરંગ અગ્રનો ભાગ દર્શાવે છે, જે બહાર તરફ ફેલાતું તરંગ છે. અને આ તરંગ જે મળેલું છે એના પછી આપણે હાઇગેન્સના તરંગવાદ અનુસાર થોડોક સમય આપીએ, ધારો કે t જેટલો સમય આપીએ છીએ. બરાબર. તો આ t જેટલા સમયમાં તરંગનો વેગ v હોય તો એ કેટલું અંતર કાપે, તો કે આ જે ડિસ્ટન્સ છે આ કેટલું થાય, તો તમને ખ્યાલ છે કે સમય અને વેગનો ગુણાકાર કરીએ એટલે અંતર મળે. તો v વેગ અને t સમય, તો v × t આટલું અંતર અહીંયા મળે છે. એટલે તમે અહીંયા vt ત્રિજ્યાનો ગોળો દોરી દો. અહીંયા આપણે કેટલી ત્રિજ્યાનો, vt ત્રિજ્યાનો એક ગોળો વિચારી શકીએ. આ રીતે આ જે ગોળો બને છે કેટલી ત્રિજ્યાનો થશે, vt ત્રિજ્યાનો, અને આની ત્રિજ્યા આપણને મળશે vt. તો vt ત્રિજ્યાનો એક અહીંયા આપણને ગોળો બને છે. આ ગોળો એ ગોળાકાર ગૌણ તરંગ દ્વારા રચાયેલો કહી શકાય. અને આમાંથી પછી આપણને નવું તરંગ અગ્ર G1 G2 પ્રાપ્ત થાય છે, જે O કેન્દ્રવાળું ગોળાકાર તરંગ અગ્ર બન્યું કહેવાય. O ના કેન્દ્રમાં રાખી અને એમાંથી એક નવું તરંગ અગ્ર વિચારીએ તો આ જે સમગ્ર તરંગ અગ્ર બને છે, પરિસ્પર્શીને જાય છે, એ નવું તરંગ અગ્ર બન્યું કહેવાય. એટલે G1 G2 બરાબર એ O ના સંદર્ભમાં એક ગોળાકાર તરંગ અગ્ર થયું એમ કહી શકાય. અને D1 D2 એ પણ એક શું બને છે, અહીંયા પાછળની સાઈડે આને ભેગા કરીએ છીએ તો આ એક નવું તરંગ અગ્ર થયું કહેવાય. અને A B અને C એ આ તરંગ અગ્ર પરના જે આપણે કલ્પેલું હતું F1 F2 t=0 સમય એની ઉપરના ઉદ્ગમો બને છે. બરાબર. અને એ ઉદ્ગમો બન્યા પછી નવું તરંગ અગ્ર G1 G2 બને છે. તો હવે G1 G2 ને ધ્યાનમાં રાખી ફરીથી તમે આવા જ ગોળાઓ આગળની સાઈડે અને પાછળની સાઈડે વિચારી નવા તરંગ અગ્રનું હજી પણ આગળ તરંગ અગ્ર કેવી રીતે પ્રસરે છે એનો આપણે ખ્યાલ ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર. તો આ રીતે તમે આ પ્રશ્ન તમને પૂછી શકે છે. તો આ બાબત તમારે લખવાની થાય છે. બરાબર. આનું વર્ણન બહુ શોર્ટ છે, એટલે વર્ણન વધારે લખવાનું રહેતું નથી. સિદ્ધાંત તમારે કમ્પ્લીટ યાદ રાખવો પડે અને એના આધારે આટલું વર્ણન લખશો તમે કે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ તરંગ અગ્ર F1 F2 પરનું દરેક બિંદુ ABC ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. અને જો તરંગનો વેગ v હોય તો t સમયમાં તરંગિક આપેલું અંતર vt થાય છે. અને આ vt જે અંતર મળે છે, બરાબર, એટલી ત્રિજ્યાના ગૌણ ગોળાકાર તરંગો દોરવામાં આવે છે. અને તેમનો સામાન્ય સ્પર્શક દોરવામાં આવે તો t સમય પછી t સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે, જે આગળની દિશામાં G1 G2 છે અને O કેન્દ્રવાળું ગોળાકાર તરંગ અગ્ર છે, અને પાછળની દિશામાં D1 D2 ગોળાકાર તરંગ અગ્ર મળે છે. G1 G2 પરનો બિંદુઓ A B C એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. હવે આપણે આવો જ પ્રશ્ન સમતલ તરંગ અગ્ર માટે જોઈએ. બરાબર.
સમતલ તરંગઅગ્ર માટે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી t સમય બાદ નવું તરંગઅગ્ર કેવી રીતે મળે છે તે સમજાવો. પર્ટિક્યુલર જ્યારે શબ્દ વાપરે સમતલ તરંગઅગ્ર તો તમારે આ રીતે જ આની સમજૂતી આપવી પડે. હવે સિદ્ધાંત પહેલા આપણે લખી દઈશું કે કોઈ પણ તરંગઅગ્ર પરનું દરેક કણ કે બિંદુ સ્વતઃ અને સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગઅગ્રના સ્થાન અને સ્વરૂપ દર્શાવે છે. એટલે આ સિદ્ધાંત આગળ જે લખ્યો હતો એ એઝ ઇટ ઇઝ લખી દેવાનું છે. હવે આપણે આની સમજૂતી આપવાની થાય તો સમજૂતીની અંદર આકૃતિની અંદર આપણે જે એક સમતલ તરંગઅગ્ર f1 f2 બતાવ્યું છે એ t બરાબર 0 સમયની સ્થિતિ છે. t બરાબર 0 સમયે f1 f2 એ શું બને છે? એક સમતલ તરંગઅગ્ર બને છે. આપણે જાણીએ છીએ કે સમતલ તરંગઅગ્ર એ ગોળાકાર તરંગઅગ્રને દૂરના અંતરે કલ્પવામાં આવે તો એ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા એવું સમજી લો કે ઉદ્ગમ ઘણી દૂર છે અને એમાંથી એક આપણને f1 f2 નામનું એક તરંગઅગ્ર અહીંયા મળેલું છે જે t બરાબર 0 સમયની સ્થિતિ દર્શાવે છે. હવે t જેટલો સમય જવા દઈએ એટલે 0 સમય પછી t બરાબર t જેટલા સમય બાદ નવું તરંગઅગ્ર આપણને g1 g2 પ્રાપ્ત થાય છે. તો એ કેવી રીતે મળે છે એના આપણે અહીંયા સમજીએ. તો ધારો કે તરંગનો વેગ v છે, v એ તરંગનો વેગ છે અને t જેટલો સમય છે તો એને કેટલું અંતર કાપ્યું હશે? અંતર d બરાબર v × t. તો vt જેટલું અંતર આ તરંગે કાપ્યું કહેવાય. હવે તરંગઅગ્ર પરનું દરેકે દરેક બિંદુ એટલે અહીંયા 4 બિંદુઓ બતાવેલા છે a1 b1 c1 અને d1. હવે તો ઘણા બિંદુ હોઈ શકે, એમાંના 4 બિંદુઓ બતાવ્યા છે. એ સ્વયં અને સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાની આસપાસ vt ત્રિજ્યાની કિંમત જેટલી ત્રિજ્યાના ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જે છે. એટલે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક A1 બિંદુ જે બતાવેલું છે આ બિંદુને અનુરૂપ અહીંયા એક ગોળાકાર ગૌણ તરંગઅગ્ર આ રીતે રજૂ કરેલું છે. એની બાજુમાં B બતાવેલું છે તો B માટે તમે આ રીતનું એક ગોળાકાર ગૌણ તરંગઅગ્રને રજૂ કરેલું છે. પછી C માટે એમ આવા બધા જ આ બધાની વેલ્યુ કેટલી હશે? vt હશે. એટલે A નું, B નું, C1 નું એમ D1 ના આવા અલગ અલગ તમે ગોળાકાર ગૌણ તરંગોનો વિચાર કરો તો એ તમને એમાંથી પરિસ્પર્શી એક પૃષ્ઠ બનાવવામાં આવે તો એ પૃષ્ઠ આપણને શું આપશે? તો કે એ પૃષ્ઠ આપણને અહીંયા આ રીતે આવા 4 ગોળાઓ દર્શાવશે. હવે આ જે 4 ગોળાઓ મળેલા છે આપણને, બરાબર, આ ગોળાઓને પરિસ્પર્શતું આ બાજુની સપાટીને પરિસ્પર્શતું એક સમતલ વિચારવામાં આવે, પૃષ્ઠ વિચારવામાં આવે તો આ પૃષ્ઠ આપણને નવું તરંગઅગ્ર આપે છે જેનો આકાર સમતલ હોય છે. તો આ રીતે તમે સમતલ તરંગઅગ્રને મેળવી શકો છો. તો આ થયું સમતલ તરંગઅગ્ર દ્વારા હાઇગેન્સના સિદ્ધાંતની સમજૂતી. આના માટે આપણે લખાણ આ રીતે લખીશું. આકૃતિમાં જમણી બાજુ પ્રસરતા સમતલ તરંગઅગ્ર માટે હાઇગેન્સની ભૌમિતિક રચના t બરાબર 0 સમયે સમતલ તરંગઅગ્ર f1 f2 અને ત્યારબાદ t બરાબર t સમયે તરંગઅગ્ર આગળની દિશામાં g1 g2 દર્શાવેલ છે. અહીં જો તરંગનો વેગ v હોય તો t સમયમાં તરંગે કાપેલું અંતર vt થાય. હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર f1 f2 પરના બધા કણો જેવા કે a1 b1 c1 d1 up to ડેશ 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 એ સ્વયં અને સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ બિંદુઓ ઉદ્ગમો તરીકે વર્તે છે અને પોતાની આસપાસ vt જેટલી ત્રિજ્યાના ગોળાકાર ગૌણ તરંગઅગ્રોને ઉત્સર્જિત કરે છે. આ બધા ગૌણ તરંગઅગ્રોને પરિસ્પર્શક દોરતા તે t સમયે નવા તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. એટલે ઇન શોર્ટ મિત્રો, તમારે જો હાઇગેન્સનો સિદ્ધાંત આવડતો હોય તો એને પછી ભાગી એમાં જુદા જુદા વિભાગોમાં વિભાજી એના જે 3 સ્ટેટમેન્ટો છે
એના અનુરૂપ તમારે એનું શું કરવાનું છે? વર્ણન કરવાનું છે આકૃતિનું. તો આ રીતે તમે સમતલ તરંગ અગ્ર માટે અને ગોળાકાર ગૌણ તરંગ અગ્રો માટે હાઇગેન્સનો સિદ્ધાંત વાપરી શકો છો. હવે આ જે તરંગ વાદ આપ્યો હાઇગેન્સે, એની પણ કેટલીક મર્યાદાઓ છે. એમાં એક બાબત એ આવે છે કે આગળની દિશાનું તરંગ અગ્ર મળે છે, પાછળની દિશાનું મળતું નથી. તો એના માટે એક નવો પ્રશ્ન આપણને પૂછી શકે, હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદાઓ. જોઈએ હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા. હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર તરંગ અગ્ર પરના બધા કણો સ્વયં અને સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમો તરીકે વર્તે છે અને તેમનામાંથી નાના નાના ગૌણ તરંગ અગ્રો ઉત્સર્જિત કરે છે. આજે તરંગ અગ્રો નવા મળે છે એ આગળની દિશામાં મહત્તમ કંપવિસ્તાર, જ્યારે પાછળની દિશામાં શૂન્ય કંપવિસ્તાર ધરાવે છે. આવું હાઇગેન્સે અર્થઘટન આપી દીધું. એની પાછળ શું લોજિક છે એ એને ખબર ન હતી. એને માત્ર કહી દીધું કે આગળની સાઈડનું, અહીંયા તમે વિચારો કે આપણે હમણાં આકૃતિ જોઈ તો F1 F2 તરંગ અગ્ર, અને આ રીતે તમને અહીંયા F1 F2 હતું, એમાંથી આપણે બે તરંગ અગ્રો મેળવ્યા. એક તરંગ અગ્ર મળ્યું જે આપણને અહીંયા G1 G2 મળ્યું હતું, બરાબર, G1 G2, અને એક મળ્યું હતું D1 D2. તો આપણે એવું કહી દીધું કે D1 D2 નામનું કોઈ તરંગ અગ્ર આપણે ધ્યાનમાં લેતા નથી. માત્ર આપણે F1 F2 તરંગ અગ્રમાંથી આપણને નવું તરંગ અગ્ર અહીંયા G1 G2 જ પ્રાપ્ત થાય છે. D1 D2 એ નવું તરંગ અગ્ર બનતું નથી. આવું હાઇગેન્સે કહી દીધું. એના પાછળનું લોજિક શું હતું એ એને ના આપ્યું. બીજી વસ્તુ, ખાલી એવું કહી દીધું કે કંપવિસ્તાર આગળની દિશામાં મહત્તમ મળે છે, એટલે G1 G2 તરંગ અગ્ર લેવાનું, પાછળની દિશામાં કંપવિસ્તાર શૂન્ય મળે છે, એટલે D1 D2 તરંગ અગ્ર બનતું નથી. તો નવું તરંગ અગ્ર એ G1 G2 જ ગણાય છે, D1 D2 ગણાતું નથી. તો એના માટે એને અહીંયા અનૌપચારિક ધારણા રજૂ કરી કે આગળની દિશાનો કંપવિસ્તાર મહત્તમ, પાછળની દિશાનો કંપવિસ્તાર શૂન્ય, બરાબર. તો એ ધારણા એ સંતોષકારક કહી શકાય નહીં. તો આ સંતોષકારક નથી, તો એને સમજાવવા માટે વિગોટ અને કિર્ચોફ નામના વૈજ્ઞાનિકોએ આની સમજૂતી આપી, જે આ મુજબ હતી. વાયગોટ અને કિર્ચોફે એવું કીધું કે આ જે ગોળાકાર ગૌણ તરંગ અગ્રો મળે છે એની તીવ્રતા એ આપણને cos² θ/2 પદના સમપ્રમાણમાં મળે છે, અને I is proportional to cos² θ/2. હવે મિત્રો, તમે આવું એક મેથેમેટિકલ ઇક્વેશન જાણો છો, 1 + cos θ બરાબર શું લખાય? 1 + cos θ બરાબર 2 cos² θ/2. આવું આપણે મેથેમેટિકલ ઇક્વેશન જાણીએ છીએ. તો અહીંયા cos² θ/2 પદના સમપ્રમાણમાં છે, જ્યાં થીટા એ શું બતાવે છે? તરંગ અગ્રે પ્રસરણ દિશા સાથે બનાવેલો કોણ છે. હવે સમજજો કે પ્રસરણ દિશા એ આપણે તરંગની આગળની સાઈડે લઈએ છીએ, એટલે અહીંયા F1 F2 તરંગ અગ્ર, G1 G2 તરંગ અગ્ર. તો આની પ્રસરણ દિશા જે છે એ આ બાજુ આગળની સાઈડે લઈએ છીએ. તો આ દિશા સાથે થીટા 0 થશે, અને પાછળની દિશા લઈએ આની પાછળની સાઈડ, જે નવું તરંગ અગ્ર આપણે D1 D2 વિચારતા હતા, ત્યાં થીટા 180 એટલે કે પાઈ થશે. તો પાછળની દિશામાં થીટા પાઈ બને છે, અને આગળની દિશામાં થીટા 0 બને છે, બરાબર. તો આ સિચ્યુએશન આ સૂત્ર સાથે આપણે સેટ કરી શકીએ છીએ. જો થીટાનો જવાબ 0 લઈએ તો 2 cos² θ/2 જે પદ છે એના પરથી આપણે આનો જવાબ મેળવીએ તો એનો આન્સર આપણને મળે છે 2. જ્યારે પાછળની દિશામાં થીટા બરાબર પાઈ લઈએ છીએ
બરાબર. તો આની અંદર તમે પાઈનો જે જવાબ છે એ આપણે જે મેળવી લાવીએ છીએ અહીંયા એ 1 પ્લસ કોસ થીટા પ્રમાણે જઈએ તો 1 પ્લસ કોસ પાઈ એટલે -1 અને કોસ પાઈની કિંમત -1 મૂકીએ તો 1 પ્લસ -1 બરાબર 0 થઈ જાય છે. એટલે અહીંયા તમારે આ સૂત્ર જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ 1 પ્લસ કોસ 2 થીટા બાય 2 એટલે અહીંયા કોસ થીટા જ કહેવાય આને. આજે મેં લખેલું છે 1 પ્લસ કોસ થીટા બરાબર 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 એ જ સમીકરણ છે. બરાબર. એટલે અહીંયા આપણે યાદ રાખીશું કે કિર્ચોફ અને વાયગોટે જે કહ્યું કે પાછળની દિશાનું તરંગ અગ્ર ન મળવા પાછળનું કારણ તો કે તીવ્રતા એ કોસ સ્ક્વેર થીટા બાય 2 પદના સમપ્રમાણમાં હોવાથી પાછળની દિશાનું તરંગ અગ્ર આપણે મેળવી શકતા નથી અને એની સંપૂર્ણ સમજૂતી આપણે આ રીતે લઈ શકીએ છીએ. માટે તરંગ પ્રસરણની પાછળની દિશામાં પ્રકાશની તીવ્રતા 0 છે, તેથી પાછળની દિશામાં તરંગ પ્રસરતું નથી. બરાબર. તો આ થઈ હાઇગેન્સના સિદ્ધાંતની મર્યાદા અને એ મર્યાદાને દૂર કરવાનું કામ કિર્ચોફ અને વાયગોટ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું.